હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. નેક્સ્ટ એક્ઝામ ક્રેક ચેનલમાં આપ તમામ વહાલા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં 15 અને 16 જુલાઈ 2025ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આવનારી રાજ્ય તેમજ કેન્દ્ર લેવલની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તો જોઈએ મિત્રો 15 અને 16 જુલાઈ 2025ના કરંટ અફેર્સને તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો. પ્રશ્ન નંબર 1. તાજેતરમાં ભારતનો 87મો નંબરનો ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યો છે? શ્યામ નિખિલ, હરિકૃષ્ણ એ રા, આદિત્ય સામંત, શ્રી હરિ એલ આર. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, 87મો ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યો છે ભારતનો? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, હરિકૃષ્ણ એ રા ભારતનો 87મો ગ્રાન્ડ માસ્ટર બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા પુરસ્કાર 2025 થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? વિનોદ કુમાર શુક્લા, દ્રૌપદી મુર્મુ, રામ સુતાર, વર્ષા દેશપાંડે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા પુરસ્કાર 2025 થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, વર્ષા દેશપાંડેને સન્માનિત કરવામાં આવ્યા છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, વર્ષા દેશપાંડેને ગર્ભપાત વિરોધી સંઘર્ષ, જાતીય સમાનતા, પ્રજનન અધિકારો વગેરે ક્ષેત્રે નોંધપાત્ર યોગદાનને કારણે તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, વર્ષા પાંડેએ દલિત મહિલા વિકાસ મંડળની સ્થાપના કરી હતી. ક્યારે કરી હતી? 1990માં. સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા પુરસ્કારની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1981માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા કરવામાં આવી હતી અને પ્રથમ પુરસ્કાર ક્યારે પ્રદાન કરવામાં આવ્યો હતો? વર્ષ 1983માં. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં પદ્મશ્રી પુરસ્કાર વિજેતા કોટા શ્રીનિવાસનું 83 વર્ષની વયે અવસાન થયું છે. તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? રાજનીતિજ્ઞ, અભિનેતા, સંગીતકાર, સામાજિક કાર્યકર. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, કોટા શ્રીનિવાસનું અવસાન થયું છે, જેમને પદ્મશ્રી પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો. કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, એક અભિનેતા હતા કોટા શ્રીનિવાસ. કોટા શ્રીનિવાસ મિત્રો હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે ભાષાઓમાં 700 થી વધુ ફિલ્મોમાં તેમણે પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 4. તાજેતરમાં શિક્ષણની ગુણવત્તા સંબંધે ગુજરાત ભારતમાં કેટલામું સ્થાન ધરાવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. શિક્ષણની ગુણવત્તા સંબંધે ગુજરાત ભારતમાં કેટલામું સ્થાન ધરાવે છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, ગુજરાત શિક્ષણની દ્રષ્ટિએ ભારતમાં 4થા નંબરનું સ્થાન ધરાવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 5. તાજેતરમાં મરાઠા સૈન્ય પરિદૃશ્ય ભારતનું કેટલામું યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ બન્યું છે? સ્ટાર મારજો મિત્રો, ભારતનું કેટલામું યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ બન્યું છે મરાઠા સૈન્ય પરિદૃશ્ય? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, 44મું યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ બન્યું છે મરાઠા સૈન્ય પરિદૃશ્ય. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, યુનેસ્કોની વિશ્વ ધરોહર સમિતિની 47મી વાર્ષિક બેઠકમાં મરાઠા સૈન્ય પરિદૃશ્યને 44મા વિશ્વ ધરોહર સ્થળ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. મિત્રો 17મી થી 19મી સદી દરમિયાન મરાઠા સૈન્ય પરિદૃશ્યમાં 12 કિલ્લાઓનો સમાવેશ થયો છે, જેમાં મહારાષ્ટ્રના 11 કિલ્લાઓ છે. કયા 11 કિલ્લાઓ છે? તો છીવનેરી, સાલહેર, લોહગઢ, ખંડેરી, રાયગઢ, રાજગઢ, પ્રતાપગઢ, પન્હાલ, વિજયદુર્ગ, સિંધુદુર્ગ, સુવર્ણદુર્ગ.
અને તમિલનાડુનો એક કિલ્લો છે ઝિંઝીનો કિલ્લો. આ 12 જિલ્લાઓનો મરાઠા સૈન્ય પરિદૃશ્યમાં સમાવેશ થતો હતો. મિત્રો, ભારતમાં યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળોની સંખ્યા કુલ કેટલી? 44 થઈ છે, જેમાં સાંસ્કૃતિક સ્થળો કેટલા છે? તો મિત્રો 36 છે, અને પ્રાકૃતિક સ્થળો 7 છે, મિશ્રિત સ્થળ 1 છે. તો આ મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. સાંસ્કૃતિક 36, પ્રાકૃતિક 7 અને મિશ્રિત 1 છે. ટોટલ 44 યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળો થયા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતીય સેનાએ અમરનાથ યાત્રાની સુરક્ષા માટે કયું ઓપરેશન શરૂ કર્યું છે? ઓપરેશન સદભાવના, ઓપરેશન શિવા, ઓપરેશન રુદ્ર, ઓપરેશન મહામહિમ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, અમરનાથ યાત્રાની સુરક્ષા માટે ભારતીય સેના દ્વારા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં કયું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, ઓપરેશન શિવા શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યનું આર્થુકલ પોલીસ સ્ટેશન ભારતનું પ્રથમ ISO પ્રમાણિત પોલીસ સ્ટેશન બન્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, આર્થુકલ પોલીસ સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે જે ભારતનું પ્રથમ ISO પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર પ્રથમ પોલીસ સ્ટેશન બન્યું છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, કેરળ રાજ્યમાં આવેલું છે આર્થુકલ પોલીસ સ્ટેશન, જે ભારતનું પ્રથમ ISO પ્રમાણિત પોલીસ સ્ટેશન બન્યું છે તાજેતરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યમાં ભારતની પ્રથમ રેલવે સમુદ્રી સુરંગનો પ્રથમ ખંડ તૈયાર થઈ ગયો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સમુદ્રની અંદર રેલવે સુરંગનો પ્રથમ ખંડ તાજેતરમાં કયા રાજ્યમાં તૈયાર થઈ ગયો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, મહારાષ્ટ્ર રાજ્યમાં તૈયાર થઈ ગયો છે. મિત્રો, બુલેટ ટ્રેન પરિયોજના મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર અંતર્ગત 21 કિમી લાંબી સુરંગનું નિર્માણ કરવાની ઘોષણા કરવામાં આવેલી છે, જેમાં પ્રથમ ખંડ 2.7 કિલોમીટર જેટલો તૈયાર થઈ ગયો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં સોલાર સ્માર્ટ બસ સ્ટેન્ડ ધરાવતું ભારતનું પ્રથમ શહેર કયું બન્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો. સોલાર સ્માર્ટ બસ સ્ટેન્ડ ધરાવતું ભારતનું પ્રથમ શહેર કયું બન્યું છે? તો જવાબ થશે મિત્રો સુરત શહેર બન્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, તાજેતરમાં કેન્દ્ર સરકારે ગૃહ સચિવ ગોવિંદ મોહનના કાર્યકાળમાં કેટલો વધારો કર્યો છે? 3 મહિના, 6 મહિના, 9 મહિના, 1 વર્ષ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો પ્રશ્ન નંબર 10 નો ઓપ્શન નંબર ડી, 1 વર્ષનો વધારો કર્યો છે. મિત્રો, ગૃહ મંત્રીના મુખ્ય સલાહકાર હોય છે ગૃહ સચિવ, અને ગૃહ મંત્રાલયના વહીવટી અધિકારી પણ હોય છે. તાજેતરમાં ગૃહ સચિવ ગોવિંદ મોહનનો કાર્યકાળ 22 ઓગસ્ટ 2026 સુધી લંબાવવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં અસીમ કુમાર ઘોષ કયા રાજ્યના નવા રાજ્યપાલ બન્યા છે? હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, અસીમ કુમાર ઘોષ કયા રાજ્યના નવા રાજ્યપાલ બન્યા છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, હરિયાણા રાજ્યના નવા રાજ્યપાલ બન્યા છે અસીમ કુમાર ઘોષ. ત્યારબાદ મિત્રો, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંધારણના અનુચ્છેદ 155 અનુસાર અસીમ કુમાર ઘોષને હરિયાણાના નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા છે. હરિયાણાની સ્થાપના ક્યારે થઈ હતી? 1 નવેમ્બર 1966. રાજધાની ચંદીગઢ છે. મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની છે. રાજ્યસભા સીટ 5 છે, લોકસભા સીટ 10 અને વિધાનસભા સીટ 90 છે. અસીમ કુમાર ઘોષ મિત્રો બંડારુ દત્તાત્રેયનું સ્થાન લેશે તાજેતરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કવિન્દર ગુપ્તા કયા કેન્દ્ર શાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ તરીકે નિયુક્ત થયા છે? જમ્મુ કાશ્મીર, પુડુચેરી, લદ્દાખ
અંદામાન નિકોબાર. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, કવિન્દર ગુપ્તા કયા કેન્દ્ર શાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ તરીકે નિયુક્ત થયા છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશના નવા ઉપરાજ્યપાલ બન્યા છે કવિન્દર ગુપ્તા. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની ટેસ્લાએ ભારતમાં પોતાનું પ્રથમ અનુભવ કેન્દ્ર ક્યાં ખોલ્યું છે? નવી દિલ્હી, મુંબઈ, લખનઉ, ગાંધીનગર. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, એક ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની છે ટેસ્લા, જેમણે ભારતમાં પોતાનું પ્રથમ અનુભવ કેન્દ્ર ખોલ્યું છે. કયા સ્થળે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, મુંબઈ ખાતે ખોલ્યું છે. ટેસ્લાની સ્થાપના જુલાઈ 2003 થઈ હતી. સંસ્થાપક કોણ છે? તો માર્ટિન એબરહાર્ડ અને માર્ક ટાર્પેનિંગ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, સ્વચ્છતા સર્વેક્ષણ રિપોર્ટ 2024 ગુજરાતનું સ્થાન કેટલામું છે? સ્ટાર મારજો મિત્રો, ગુજરાતના કરંટને લગતો મહત્વપૂર્ણ પ્રશ્ન. સ્વચ્છતા સર્વેક્ષણ રિપોર્ટ 2024 ગુજરાતનું સ્થાન કેટલામું છે? અથવા તો મિત્રો સ્વચ્છતા સર્વેક્ષણ રિપોર્ટ 2024 સર્વસ્થાન પર કયું રાજ્ય રહ્યું? તો પણ ગુજરાત આવશે. પ્રથમ ક્રમ છે ગુજરાતનો. પુરસ્કારનું વિતરણ ક્યારે કરવામાં આવશે? તો 17 જુલાઈ 2025 રોજ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પુરસ્કાર પ્રદાન કરવામાં આવશે. પ્રથમ સ્થાન પર અમદાવાદ શહેર રહ્યું છે, બીજા સ્થાન પર ભોપાલ, ત્રીજા સ્થાન પર લખનઉ રહ્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 15, તાજેતરમાં નવી દિલ્હીમાં વ્યાપાર સુવિધા સંમેલન 2025 નું ઉદ્ઘાટન કોણે કર્યું છે? અમિત શાહ, નરેન્દ્ર મોદી, પંકજ ચૌધરી, નિર્મલા સીતારમણ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, નવી દિલ્હીમાં વ્યાપાર સુવિધા સંમેલન 2025 નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, પંકજ ચૌધરી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પંકજ ચૌધરી મિત્રો રાજ્ય નાણામંત્રી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 16, તાજેતરમાં ભારતીય વાયુસેના અને DRDOએ સ્વદેશી અસ્ત્ર BVRAAM નું સફળ પરીક્ષણ ક્યાં કર્યું છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, સાંદીપુર રેન્જ ખાતે કર્યું છે. મિત્રો બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલ એ BVRAAM નું પૂર્ણ નામ છે. કયા વિમાન દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો Su-30 Mk-1 દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું છે. અને મિસાઇલની મારક ક્ષમતા કેટલી છે? તો મિત્રો 100 થી 110 કિલોમીટર છે. નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો ભારત ડાયનેમિક્સ લિમિટેડ હૈદરાબાદ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. DRDO ની સ્થાપના ક્યારે થઈ હતી? 1958 મુખ્યાલય નવી દિલ્હી અને અધ્યક્ષ કોણ છે? તો સમીર વી કામન છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભામાં વામપંથી ઉગ્રવાદ વિરુદ્ધ વિશેષ જન સુરક્ષા કાનૂન 2024 ખરડો પસાર કરવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મેઘાલય. વામપંથી ઉગ્રવાદ વિરુદ્ધ વિશેષ જન સુરક્ષા કાનૂન 2024 નો ખરડો તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, મહારાષ્ટ્ર વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો છે વામપંથી ઉગ્રવાદ વિરોધી ખરડો. ત્યારબાદ પ્રશ્ન નંબર 18, તાજેતરમાં કયા દેશે નાના બાળકો, નવજાત શિશુઓ માટે પ્રથમ વખત મેલેરિયાની દવાને મંજૂરી આપી છે? ઇન્ડોનેશિયા, જાપાન, અફઘાનિસ્તાન, સ્વિટ્ઝરલેન્ડ. નવજાત શિશુઓ માટે પ્રથમ વખત મેલેરિયાની દવાને મંજૂરી કયા દેશે આપી છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, સ્વિટ્ઝરલેન્ડે નાના બાળકો એટલે કે નવજાત શિશુઓ માટે પ્રથમ વખત મેલેરિયાની દવાને મંજૂરી આપી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 19, તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે અરબ સાગરમાં નૌસૈનિક અભ્યાસ પાસેક્સ અભ્યાસનું આયોજન થયું છે?
ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારત અને કયા દેશ વચ્ચે અરબ સાગરમાં સંયુક્ત નૌસૈનિક અભ્યાસ પાસિક્સનો આયોજન થયું છે? તો પ્રશ્ન નંબર 19 નો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, ભારત અને ગ્રીસ વચ્ચે અરબ સાગરમાં તાજેતરમાં પાસિક્સ નૌસૈનિક અભ્યાસનું આયોજન થયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં દક્ષિણ ભારતીય સિનેમાની મહાન અભિનેત્રી બી સરોજ દેવીનું કેટલા વર્ષની ઉંમરે અવસાન થયું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, દક્ષિણ ભારતીય સિનેમાની મહાન અભિનેત્રી હતા બી સરોજ દેવીનું, જેમનું તાજેતરમાં અવસાન થયું છે. કેટલા વર્ષની ઉંમરે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, 87 વર્ષની ઉંમરે અવસાન થયું છે. મિત્રો, સરોજ દેવીએ કન્નડ ફિલ્મ મહાકવિ કાલિદાસથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને 200 થી વધુ ફિલ્મોમાં તેમણે પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. 1969માં તેમને પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો અને 1992માં પદ્મભૂષણ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો. તમિલનાડુ સરકાર દ્વારા કલાઈમમણિ પુરસ્કાર પણ પ્રદાન કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયો દેશ પ્રથમ વખત પાંડુલિપિ વિરાસત વૈશ્વિક સંમેલન 2025ની મેજબાની કરશે? ભારત, થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, જવાબ થશે ઓપ્શન નંબર એ, આપણો દેશ ભારત પાંડુલિપિ વિરાસત વૈશ્વિક સંમેલન 2025ની પ્રથમ વખત મેજબાની કરશે. ત્યારબાદ વૈશ્વિક પાંડુલિપિ વિરાસત સંમેલન 2025 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. આયોજન 11 થી 13 સપ્ટેમ્બર 2025ના રોજ કરવામાં આવશે. કયા સ્થળે કરવામાં આવશે? તો નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આયોજન કરવામાં આવશે. ઉદ્દેશ્ય શું છે? તો મિત્રો, દુર્લભ પાંડુલિપિઓના પ્રદર્શન સાથે પાંડુલિપિઓને સંરક્ષણ અને પ્રોત્સાહન આપવા માટે આયોજન કરવામાં આવશે. થીમ કઈ છે 2025ની? તો પાંડુલિપિ વિરાસતના માધ્યમથી ભારતની જ્ઞાન પરંપરાની પુનઃપ્રાપ્તિ એ વૈશ્વિક પાંડુલિપિ વિરાસત સંમેલન 2025ની થીમ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંધારણના અનુચ્છેદ 83 મુજબ રાજ્યસભા માટે કેટલા લોકોનું નામાંકન કર્યું છે? તો જવાબ થશે મિત્રો, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંધારણના અનુચ્છેદ 83 મુજબ રાજ્યસભા માટે 4 લોકોનું નામાંકન કર્યું છે. જોઈએ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, રાજ્યસભા માટે 4 લોકોનું નામાંકન કર્યું. તેમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો પૂર્વ વિદેશ સચિવ અને વરિષ્ઠ રાજનીતિજ્ઞ હર્ષવર્ધન શૃંગલાનો સમાવેશ થાય. એક સરકારી વકીલ ઉજ્જવલ નિકમનો, ઇતિહાસકાર અને શિક્ષણ શાસ્ત્રી ડોક્ટર મીનાક્ષી જૈન, સામાજિક કાર્યકર અને શિક્ષક શ્રી સદાનંદ માસ્ટરનો સમાવેશ થાય છે. રાજ્યસભા વિશે મહત્વપૂર્ણ પોઈન્ટ જોઈએ મિત્રો. ગઠન એપ્રિલ 1952માં થયું હતું. સભ્ય સંખ્યા 250 છે. વર્તમાનમાં સભ્ય સંખ્યા કેટલી છે? તો મિત્રો 245 છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના 238 સભ્યો હોય છે અને રાષ્ટ્રપતિ દ્વારા 12 સભ્યોની નિયુક્તિ કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 23, તાજેતરમાં પૂષાપતિ અશોક ગજપતિ રાજુ કયા રાજ્યના નવા રાજ્યપાલ બન્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. આજના કરંટ અફેર્સમાં 2 થી 3 રાજ્યોના નવા રાજ્યપાલ સંબંધી પ્રશ્નો આવ્યા છે. તો આગામી સ્પર્ધાત્મક પરીક્ષા માટે રાજ્યપાલ સંબંધી એકાદ પ્રશ્ન અવશ્ય પૂછાઈ શકે. મેઘાલય, ત્રિપુરા, ગોવા, તમિલનાડુ? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, ગોવા રાજ્યના તાજેતરમાં રાજ્યપાલ પૂષાપતિ અશોક ગજપતિ રાજુ બન્યા છે. મિત્રો, ગોવાની રાજધાની પણજી છે. મુખ્યમંત્રી પ્રમોદ ચાવન છે. રાજ્યપાલ પૂષાપતિ અશોક ગજપતિ રાજુ છે. ગોવા ક્રાંતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 18 જૂનના રોજ ગોવા ક્રાંતિ દિવસ મનાવવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 24, તાજેતરમાં સેલ્યુલર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાહુલ વત્સ, અમિતાભ કાંત, આદિત્ય મંગલા, અભિજીત કિશોર?
તો જવાબ થશે ઓપ્શન નંબર ડી મિત્રો, અભિજીત કિચોરને સેલ્યુલર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો આ હતા મિત્રો 15 અને 16 જુલાઈ 2025ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે વેરી મોસ્ટ ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.